બપોરના લગભગ 1 વાગ્યાના સમયે મોહનજી જ્યારે પણ પોતાના ઓફિસમાંથી ઘરે પાછા આવતા હતા ત્યારે તેમના મહોલ્લાના બધા જ બાળકો સ્કૂલમાં જતા હોવાથી આખું મહોલ્લું સુમસાન રહેતું હતું. પરંતુ દરરોજ તેમને એક એવો બાળક મળી જતો હતો જે તેમની પાસે ભીખ માંગતો રહેતો અને કહેતો, બાબુજી, બહુ જોરથી ભૂખ લાગી છે, થોડા પૈસા આપી દો. મોહનજીને તેના પર દયા આવી જતી અને તેઓ તેને દરરોજ ક્યારેક 50 તો ક્યારેક 100 રૂપિયા આપી દેતા. પરંતુ એક દિવસ રેલવેના બધા કર્મચારીઓ હડતાલ પર ચાલી ગયા. મોહનજી પણ રેલવેમાં કર્મચારી હતા. હડતાલને કારણે મોહનજી ઓફિસ જવાને બદલે પોતાની પત્ની સાથે ઘરમાં જ રહેતા હતા. એક દિવસ કોઈ કામસર મોહનજી અને તેમની પત્ની બજારમાં ગયા તો રોજ જે રસ્તાથી તેઓ પાછા આવતા હતા તે રસ્તાથી ન આવી બીજા રસ્તાથી પાછા ફરી રહ્યા હતા. પરંતુ તે છોકરો રોજ મોહનજીના આવવાની રાહ જોતો રહેતો. જ્યારે બપોરથી સાંજ થવા લાગી ત્યારે તે છોકરો નિરાશ થઈને ત્યાંથી જવા લાગ્યો. ત્યારે જ તેને મોહનજી પોતાની પત્ની સાથે બીજા રસ્તેથી આવતા દેખાયા. તેણે જોરથી અવાજ લગાડ્યો, બાપુજી, બાપુજી. ત્યારે મોહનજીની પત્ની વિમળાજીને એનો અવાજ સંભળાયો. તેમણે પાછળ ફરીને જોયું તો ખબર પડી કે એક છોકરો તેમને અવાજ આપી રહ્યો છે અને હાથ બતાવીને રોકવાની કોશિશ કરી રહ્યો છે. ત્યારે વિમળાજીએ કહ્યું, હજી ગાડી રોકોને, કોઈ તમને અવાજ આપી રહ્યું છે. ત્યારે મોહનજીને યાદ આવ્યું કે આજે તો તેમણે તે છોકરાને પૈસા નહોતા આપ્યા. કદાચ એ જ અવાજ આપી રહ્યો હશે. તેમણે પોતાની ગાડી રસ્તાની બાજુમાં ઊભી રાખી અને તેની પાસે આવવાની રાહ જોવા લાગી. ત્યારે તે છોકરો નજીક આવ્યો ત્યારે તેમણે તેને 50 રૂપિયા કાઢીને આપી દીધા. વિમળાજી બોલ્યા, આને પૈસા કેમ આપી રહ્યા છો? ત્યારે તે છોકરાએ કહ્યું, મેડમ સાહેબ, મારું નામ રાજુ છે, હું અનાથ છું, મારા માતા પિતા નથી, એટલે હું ભીખ માંગીને ખાઉં છું. એટલું કહીને તેની આંખોમાં આંસુ આવી ગયા. વિમળાજીએ પોતાના પર્સમાંથી 500ના 4 નોટ કાઢ્યા અને તેને આપતા કહ્યું, લે બેટા, આ પૈસાથી કંઈક કામ કરજે, પરંતુ આજ પછી ક્યારેય ભીખ ન માંગતો. એકવાર ભીખ માંગવી એટલે 100 વાર મરવા જેવું છે. વિમળાજીની વાત રાજુના દિલને સ્પર્શી ગઈ. તેને તેના દ્વારા આપેલા બધા રૂપિયા પોતાની પેન્ટની ખિસ્સામાં રાખ્યા અને મનમાં અનેક સવાલ જવાબ કરતા કરતા આગળ વધવા લાગ્યો. જેમ જ તે થોડું દૂર ગયો તેણે જોયું કે એક માણસ, તેના બંને હાથ નહોતા, તે પોતાના પગથી જ એવા કરતબ બતાવી રહ્યો હતો કે તેના કરતબ જોવા માટે હજારો લોકો ભેગા થઈ ગયા હતા અને તાળીઓના ગડગડાટથી તેનો ઉત્સાહ વધારી રહ્યા હતા. તે માણસ સાથે આવેલ વ્યક્તિએ ત્યાં હાજર જનતાને માઇક દ્વારા જાહેરાત કરીને જણાવ્યું કે આના જન્મતા જ તેના મા બાપે તેને ઝાડીઓમાં ફેંકી દીધો હતો, કારણ કે આ વિકલાંગ હતો. એ સમયે હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. મેં કોઈ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો તો ખબર પડી કે એ બાળક બીજું કોઈ નહીં પરંતુ આપણો આ મુન્નો હતો. તેમણે તેને એટલા માટે ફેંકી દીધો હતો જેથી તેમને આથી છુટકારો મળી જાય અને આ નાનકડી જાન થોડા સમયમાં તડપીને મરી જાય. પરંતુ તેઓ એ નથી જાણતા કે મરનાર કરતા બચાવનાર મોટો હોય છે. રાજુએ તેની આ કહાની સાંભળી તો તેને પોતાની જ કહાની લાગી, પરંતુ રાજુએ વિચાર્યું કે ભગવાને તેના બંને હાથ છીનવી લીધા છે, છતાં પણ તે કેટલા કુશળતાથી ખુશ રહીને લોકોને કરતબ બતાવે છે અને પૈસા કમાય છે. અને ભગવાનને તો મને બે સારા સલામત હાથ આપ્યા છે, તો હું ભગવાન પાસે ફરિયાદ કેમ કરું કે તેમણે મને અનાથ કેમ બનાવ્યો? વિચારવા માટે બુદ્ધિ આપી છે, કામ કરવા માટે હાથ અને ચાલવા માટે પગ અને જોવા માટે આંખો આપી છે, તો પછી મને તો કોઈ વસ્તુની કમી નથી. નહીં, આજથી હું ભીખ નહીં માંગુ. આજથી હું મહેનત કરીને જ ખાઈશ. જ્યારે એ માણસ વિકલાંગ હોવા છતાં મહેનતની કમાણી ખાઈ શકે છે તો હું કેમ નહીં? બસ પછી શું હતું?
કહે છે ને કે જ્યાં ઈચ્છા હોય ત્યાં રસ્તો હોય છે. બસ એવું જ રાજુ સાથે પણ થયું. રાજુ કંઈક વિચારતો આગળ વધી રહ્યો હતો કે રસ્તામાં તેને બટાટાની ભરેલો એક ઠેલો દેખાણો. તે તેની પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે જોયું કે એ ઠેલાવાળો ખૂબ જ પરેશાન દેખાઈ રહ્યો હતો. તેણે તેને પૂછ્યું, શું થયું ચચ્ચા? તમે બહુ પરેશાન દેખાઈ રહ્યા છો. કંઈક થયું છે શું? ત્યારે તે માણસ પોતાનું મોઢું છુપાવીને રડતા બોલ્યો, હમણાં જ મારા ઘરેથી ફોન આવ્યો છે કે મારા પિતાજીનું અવસાન થઈ ગયું છે અને મેં કાલે જ આ બધા બટેકા ખરીદ્યા છે. હવે પોતાના ઘરે જવા માટે મારા પાસે પૈસા નથી. હવે હું શું કરું? કોની પાસે મદદ માંગુ? મને કંઈ સમજાતું નથી. આવું કહીને તે માણસ ફરી રડવા લાગ્યો. રાજુ તેને શાંત કરતા બોલ્યો, ચચ્ચા, આ બટેકા કેટલાના છે? બેટા, એમ તો મેં આ 400માં ખરીદ્યા છે, પણ આ બધા વેચ્યા પછી મને લગભગ 500 મળી જાય. જો કોઈ મને 410 પણ આપી દે તો હું આ બધા બટેકા તેને આપી દઉં, પણ હું કોને કહું કે આ લઈ લ્યો? મને કંઈ સમજાતું નથી, તે માણસે કહ્યું. ત્યારે રાજુ બોલ્યો, ચચ્ચા, મારા પાસે આખા 410 છે. તમે ઈચ્છો તો 10 રૂપિયાનો નફો લઈને આ બધા બટેકા મને વેચી શકો છો. રાજુની વાત સાંભળી તે ઠેલાવાળો તો ખુશીથી ખીલી ઉઠ્યો. તેણે ખુશી રાજુને ઠેલો સહિત બધા બટેકા આપી દીધા અને પૈસા લઈને ત્યાંથી ચાલ્યો ગયો. હવે રાજુ એ બટેકા લઈને ત્યાં ગયો જ્યાં તે રાત્રે સૂતો હતો. તેનું પોતાનું તો કોઈ ઘર નહોતું. તે એક નાની ઝૂંપડીમાં રહેતો હતો. તેણે તે ઠેલો ત્યાં જ ઊભો રાખી દીધો. આખી રાત્રે ઉંદરો બટેકા મજાથી ખાતા રહ્યા. સવારે ઉઠીને જ્યારે રાજુએ જોયું તો ઘણા બટેકા અડધા અધૂરા થઈ ગયા હતા. તેણે તેમને કાઢીને અલગ કર્યા અને કેટલાય બટેકા સડી પણ ગયા હતા. એટલે રાજુને ઘણું નુકસાન થયું. છતાં પણ તેણે હિંમત હારી નહીં. તેના કાનમાં એ જ શબ્દો ગુંજી રહ્યા હતા, ભીખ માંગવી એટલે 100 વાર મરવા જેવું છે. એટલે તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે ભલે તેને જેટલી પણ મહેનત કરવી પડે તે કરશે, પણ ભીખ નહીં માંગે. બીજા દિવસે જ્યારે એ બટેકા વેચવા ગયો ત્યારે તેને મુશ્કેલીથી 200 રૂપિયા મળ્યા. રાજુ 400ના બદલે 200 રૂપિયા મળતા થોડો નિરાશ તો થયો, પરંતુ તેણે ફરી પોતાનું મન મજબૂત કર્યું અને વિચાર્યું કે તેને શાકભાજીનો નહીં પરંતુ કંઈ બીજો ધંધો કરવો જોઈએ. તે ખાલી ઠેલો ધકેલતો માર્કેટ તરફ ચાલ્યો ગયો. સવારે જતા તેણે જોયું કે એક ચાના ઠેલા પર બહુ ભીડ લાગેલી હતી. તે પણ ત્યાં જઈને શાંતિથી ઊભો રહીને જોવા લાગ્યો કે એ ચા વાળો કેવી રીતે ચા બનાવે છે અને લોકો ચાને કેટલી પસંદ કરે છે. તેણે એ દિવસે ત્યાંથી ચા ખરીદી અને પી, એ જોવા માટે કે ચાનો સ્વાદ કેવો છે અને એ ચામાં શું નાખે છે. ત્યારબાદ તેણે ચા વાળાને પૂછ્યું કે ચચ્ચા, તમે આ ચાનો ધંધો ક્યાંથી શરૂ કરો છો? ત્યારે ચા વાળાએ જણાવ્યું કે આ ધંધો તો પોતાના પિતાજી પણ કરતા હતા. રાજુએ વિચાર્યું કે એટલે જ તેઓ એટલી કુશળતાથી ચા બનાવે છે, પરંતુ શું હું એટલી કુશળતાથી ચા બનાવી શકીશ? તેણે એ ચા વાળાને પૂછ્યું કે શું હું પણ આ ધંધો કરી શકું? ત્યારે તે ચા વાળા સજ્જને કહ્યું કે હા બેટા, કરી તો શકે, પરંતુ અહીં આસપાસ નહીં, કારણ કે બધા ગ્રાહકો તો મારા પાસે જ આવશે, કારણ કે મારો ઠેલો ઘણો જૂનો છે. એટલે તું આવું કર, બજારના બીજા છેડે પોતાનો ઠેલો લગાવી દે. રાજુ તે સજ્જનની વાત સાંભળી ખૂબ ખુશ થયો અને એ જ દિવસે પોતાનો ઠેલો લઈને બજારના બીજા છેડે ચાલ્યો ગયો. ચા બનાવવા માટેના બધા સામાનની વ્યવસ્થા કરવા લાગ્યો અને ત્યાં જ પોતાનો ઠેલો લગાવી દીધો અને પોતાના રહેવાની પણ વ્યવસ્થા કરી લીધી. હવે તે પોતાની જૂની ઝૂંપડીમાં સૂવા માટે પણ જતો નહોતો. હવે રાજુ દરરોજ વહેલી સવારે ઉઠતો, નાહી ધોઈને ભગવાનની પૂજા કરતો, ભગવાનનું નામ લઈને જ આગળ વધતો, ચા પણ બનાવતો. રાજુ સવારે રોજ જોરથી બોલતો રહેતો, આવો આવો, ચા પીને પોતાનો શુભ દિવસ બનાવો. શું લઈને આવ્યા છો અને શું લઈને જશો?
ચા પીને જ પોતાનો મૂડ સારો બનાવશો. રાજુ આ બધું એટલી માસૂમિયતથી કહેતો કે ભલે કેટલો પણ કઠોર દિલનો માણસ હોય, તેનું દિલ પણ પીગળી જતું અને તે તેની પાસે ઊભો રહીને એક કપ ચા જરૂરથી પી જતો. તેની ચા એટલી સ્વાદિષ્ટ હતી કે કોઈ ચા પ્રેમી તો એક કપ સાથે બીજો કપ પણ પી જતો. થોડા દિવસો બાદ રાજુ એટલો પ્રખ્યાત થઈ ગયો કે દરેક વ્યક્તિની જીભ પર રાજુ ચા વાળાનું નામ રહેતું. હવે તે જૂના ચા વાળાના ધંધામાં પણ ઘણો ફરક પડવા લાગ્યો હતો. ત્યારે તેણે વિચાર્યું કે શા માટે હું પણ રાજુ ચા વાળાની ચા પીને ન જોઉં. એ એવી કેવી બનાવે છે ચા કે લોકો તેની ચાના દીવાના બનતા જાય છે. ત્યારે તે સજ્જન રાજુની દુકાને ગયા તો રાજુએ તેમને ખૂબ જ સન્માન સાથે પોતાની દુકાનમાં બેસાડ્યા અને તેમને ચા પીવડાવી. જ્યારે તેઓ તેને ચાના પૈસા આપવા લાગ્યા ત્યારે રાજુ બોલ્યો, ના ચચા, આપ પૈસેથી જ મને આ કામ શીખ્યું છે, એટલે તમે મારા ગુરુ થયા અને ગુરુ પાસેથી કોઈ શિષ્ય પૈસા લે એ શોભતું નથી. એ ચા વાળાએ વિચાર્યું કે શા માટે હું રાજુને મારી પરેશાની પણ ન કહી દઉં, જેથી રાજુ પોતાની ચાની દુકાન ક્યાંય બીજી જગ્યાએ લગાડી દે અને મારા ગ્રાહકો પાછા આવી જાય. પરંતુ રાજુની માસૂમિયત જોઈને તેનું દિલ પણ ગવાહી આપતું નહોતું કે તેઓ રાજુને કંઈ કહે. પરંતુ તેમનો ઉદાસ ચહેરો જોઈને રાજુ જ બોલી પડ્યો, શું વાત છે ચચ્ચા, તમે ઉદાસ લાગી રહ્યા છો? તે સજ્જન વ્યક્તિ બોલ્યા, બેટા રાજુ, હું કેવી રીતે કહું, ક્યાં મોઢે કહું? મારી પરેશાની મને સમજાતી નથી. મને ખબર છે કે જો હું મારી પરેશાની કહું તો તારું પણ દિલ તૂટી જશે. રાજુ બોલ્યો, ચચ્ચા, તમે એકવાર કહીને તો જુઓ, જો મારાથી બની શકે તો હું જરૂર કહીશ. ત્યારે તે સજ્જન હકલાતા બોલ્યો કે રાજુ બેટા, જ્યારથી તું પોતાની ચાની દુકાન ખોલી છે ને ત્યારથી જ મારી દુકાનમાં ગ્રાહકોના બરાબર થઈ ગયા છે. બેટા, હવે હું શું કરું? હવે હું વૃદ્ધ થઈ ગયો છું. આના સિવાય બીજું કામ મને આવડતું નથી અને અહીંથી મારું ઘર પણ નજીક પડે છે, એટલે હું અહીં નજીકમાં જ પોતાનો ચાનો ઠેલો ચલાવવા માંગુ છું. મેં તો વિચાર્યું હતું કે મારી દુકાનને કારણે તારી દુકાન નહીં ચાલે, એટલે જ મેં તને મારી પાસેથી દુકાન દૂર રહેવાની લગાવવાની સલાહ આપી હતી. પરંતુ મને શું ખબર હતી કે તેનો ઉલટો થવાનો છે. એટલું કહીને તેઓ પોતાનું મોઢું લટકાવીને શાંતિથી ઊભા રહી ગયા. રાજુ ચહેકતા ચહેરા સાથે તેમના ચહેરાને પોતાના બંને હાથમાં લઈને કુંડળીએ બેસી ગયો અને બોલ્યો, બસ એટલી જ વાત છે ચચ્ચા, આ પરેશાની તો આપણે ચપટીમાં હલ કરી દઈએ. એ કેવી રીતે બેટા? અરે ચાચા, મારું તો ન ઘર છે કે ન પરિવાર. હું મારો ઠેલો લઈને બીજા બજારમાં ચાલ્યો જઈશ. તમે મજાથી તમારો ધંધો જમાવીને નિશ્ચિત થઈને કામ કરતા રહેજો. રાજુની વાતો સાંભળીને તે ચા વાળો આશ્ચર્યચકિત થઈને રાજુને જ જોતો રહી ગયો. તેનું મોઢું ખુલ્લું ને ખુલ્લું રહી ગયું. તેમના મોઢેથી એક પણ શબ્દ ન નીકળ્યો અને તેઓ રાજુને મનમાં ઘણા આશીર્વાદ આપતા આપતા શરમથી માથું ઝુકાવીને ત્યાંથી ચાલ્યા ગયા. રાજુએ બીજા જ દિવસે પોતાનો બધો સામાન લીધો અને બીજા શહેરમાં રસ્તો પકડી લીધો. હવે તે ત્યાંથી ક્યાં જાય એ પણ તેને સમજાતું નહોતું. એ દિવસે તેણે પોતાના મા બાપની ખૂબ જ ખોટ અનુભવી રહી હતી કે કાશ આજે તેના માતા પિતા હોત તો તેનું પણ પરિવાર હોત અને તે પણ કહી શકતો હોત કે મારું પણ પરિવાર છે, અને પોતાના પરિવાર વાળાઓને પૂછત કે હવે તે ક્યાં જાય. પરંતુ અફસોસ કે તેને પોતાનું કહેવા માટે કોઈ નહોતું. પછી તેણે પોતાને હિંમત આપી અને મનમાં નક્કી કર્યું કે એક દિવસ તે પણ સમય બદલીને રહેશે. તેણે પોતાના આંસુ પોચા કર્યા અને બીજા શહેરમાં પહોંચી ગયો અને મનમાં બોલ્યો, હવે તો મને ખુશ રહેજો ચચ્ચા, હવે તો તમારા ગ્રાહકો મારા પાસે નહીં આવે. તેણે ફરી ભગવાનનું નામ લીધું અને પોતાના કામમાં લાગી ગયો. ત્યાં પણ તે એ જ લાઈનો બોલતો કે
જે પહેલા બોલતો હતો. એક બે દિવસ તો ગ્રાહકો થોડા ઓછા હતા. રાજુએ ચા પણ ઓછી જ બનાવી હતી, કારણ કે તેને ખબર હતી કે નવી જગ્યાએ ઓળખ બનાવવામાં થોડો સમય લાગશે. પછી ધીમે ધીમે રાજુના એ માસૂમ શબ્દોથી પ્રભાવિત થઈને લોકો ત્યાં રોકાવા લાગ્યા અને વિચારતા, અરે એક કપ ચા તો પીવી છે, અહીં તો પીએ કે ક્યાં બીજી જગ્યાએ. જો આ માસૂમ બાળક પાસે પી લઈએ તો તેનું ભલું થઈ જશે. આવું વિચારીને કેટલાય લોકો તેની પાસે રોકાઈને ચા પીતા, તો કોઈ તેની એમ માસૂમિયત ભરી લાઈનો વારંવાર બોલતા રહેતા અને ચાનો આનંદ લેતા. આ રીતે રાજુ ધીમે ધીમે ત્યાં પણ પોતાની ચા માટે પ્રખ્યાત થઈ ગયો હતો. હવે તો ઘણા મોટા અમીર ઘરના લોકો પણ પોતાના ઘરની નાની મોટી પાર્ટીમાં ચા વાળાને પોતાના ઘરે ઓર્ડર આપવા લાગ્યા. તેના કારણે રાજુની સારી એવી કમાઈ થઈ જતી. હવે રાજુએ એ જ શહેરમાં માર્કેટની વચ્ચે એક પ્લોટ ખરીદી લીધો અને ધીમે ધીમે ઘર પણ બનાવવાનું શરૂ કર્યું. તેણે એ ઘર એવું બનાવડાવ્યું કે નીચે આખી દુકાન માટે રૂમ બનાવી અને દીધા અને ઉપર પોતાના રહેવા માટે જગ્યા બનાવી લીધી. અને જોતા જોતા રાજુ ચાવાળાનો ડબલ થી ટ્રિપલ માળનો બંગલો તૈયાર થઈ ગયો. હવે તેના માટે સારા સારા ઘરોમાંથી સંબંધો પણ આવવા લાગ્યા. તેણે એક સુશીલ અને સંસ્કારી છોકરી જોઈને લગ્ન પણ કરી લીધા. બીજી તરફ મોહનજી અને વિમળાજી ધીમે ધીમે વૃદ્ધ થઈ ગયા હતા. તેમણે પણ પોતાના બંને દીકરાઓને ખૂબ ભણાવ્યા, લખાવ્યા અને આટલા લાયક બનાવી દીધા કે બંને દીકરા મોહિત અને રોહિત પોતાના પગ પર ઊભા થઈ ગયા. બંને દીકરા પોતાના માતા પિતાથી દૂર બીજા શહેરમાં રહેતા હતા. જ્યારે પણ વિમળાજીનું મન પોતાના પુત્રો અને પૌત્રીઓને મળવાનું થતું, ત્યારે તેઓ પોતાના પતિ મોહનજીને વારંવાર તેમને મળવા જવા કહેતા. ત્યારે તેઓ તેમને મળવા માટે દીકરા વહુ પાસે લઈ જતા, પરંતુ દીકરા વહુ તો તહેવારોમાં પણ તેમને મળવા આવતા નહોતા. જ્યાં સુધી મોહનજી રેલવેમાં નોકરી કરતા હતા, ત્યાં સુધી દીકરા વહુ દરેક તહેવારે તેમને મળવા આવતા, તેમના માટે ભેટો લાવતા. પરંતુ જ્યારથી મોહનજી નિવૃત્ત થઈ ગયા, ત્યારથી તો દીકરા વહુની નજરોમાં તેઓ બંને કબાડ જેવી વસ્તુ બની રહ્યા છે. મોહનજી તો પોતાના મનને સમજાવી ચૂક્યા હતા કે બાળકોને પોતાની આઝાદીથી જીવવા દો, પરંતુ વિમળાજીને પોતાના પૌત્ર અને પૌત્રીઓને ખૂબ જ યાદ આવતી રહેતી અને એટલા માટે તેઓ વહુઓ દ્વારા ઘણી વખત અપમાનિત થયા છતાં પણ પૌત્રો અને પૌત્રીઓના મોહને કારણે તેમની પાસે જવાની જિદ્દ કરતા રહેતા અને વિમળાજીનું મન રાખવા માટે મોહનજી તેમને લઈને જતા. પરંતુ કોઈને કોઈ વાતની લઈને વહુઓ તેમને ટોણા મારતી રહેતી. મોહનજી વિમળાજીના મોહ માયામાં જોઈને આશ્ચર્યચકિત થઈ જતા. જે સ્ત્રી પોતે આખી જિંદગી બીજા લોકોને આત્મસન્માનનો પાઠ ભણાવતી રહી, એ જ સ્ત્રી આજે માત્ર પોતાના પુત્ર અને પૌત્રીઓની એક ઝલક માટે પોતાના દીકરા વહુઓનું એટલું અપમાન પણ ખુશી ખુશી સહન કરી લે છે. લોકો સાચું જ કહે છે કે લોકોને મૂળ કરતા વ્યાજ વધારે પ્રિય હોય છે, અને આ વાત વિમળાજીએ સાચી સાબિત કરી દીધી. એવું વિચારીને મોહનજી સ્મિત કરી રહેતા. એવું નહોતું કે મોહનજીને પોતાના પુત્ર અને પૌત્રીઓથી પ્રેમ નહોતો, તેઓ પણ તેમને ખૂબ જ પ્રેમ કરતા હતા. એટલે જ તો તેઓ પણ વિમળાજીને ના પાડ્યા વગર પોતાના દીકરા વહુના ઘરે લઈને જતા. પછી ભલે વહુઓ તેમને 4 વાતો સંભળાવી દે, થોડા સમય માટે તેમને પણ ખરાબ લાગતું હતું, પરંતુ વિમળાજી એવું કહીને મરમનું કામ કરી દેતા કે અરે, પોતાના જ તો બાળકો છે, પોતાના લોકોની વાતનું શું ખરાબ માનવું, પછી શું હતું. મોહનજી પણ શાંતિથી ચૂપ થઈ જતા. પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે બંને દીકરા વહુ પોતાના પિતાજી પાસે આવીને રડતા રડતા બોલ્યા કે પપ્પા, અમારી નોકરી છૂટી થઈ ગઈ છે, કારણ કે બોસનું કહેવું છે કે અથવા તો અમુક દિવસો માટે વિદેશમાં રહો, નહીં તો આ નોકરી છોડી દો.
હવે અમે અમારા પરિવારને છોડીને વિદેશ તો થઈ નથી શકતા ને, એટલે અમે તમારી પાસે મદદ માંગવા આવ્યા છીએ કે તમે અમારા રિટાયરમેન્ટના પૈસા અમને આપી દો તો તમારી બહુ મોટી મહેરબાની થશે. અને હવે તમે લોકો પણ રોજ રોજ વૃદ્ધ થવા જઈ રહ્યા છો તો તમને પણ દીકરા, વહુ અને નાતી પોતરાના સાથની જરૂર પડશે જ. એટલે આજથી તમે બંને અમારાથી કોઈ એકના ઘરે રહી જશો. મોહનજી ખૂબ જ અનુભવી વ્યક્તિ હતા. તેમણે વિચાર્યું કે આજ સુધી જેમણે અમને એકવાર પણ પોતાના ઘરમાં માન સન્માન આપ્યું નહીં, એ જ બાળકો આજે કેટલી મીઠી મીઠી વાતો કરીને અને આદર બનાવીને અમને સાથે રહેવાની વાત કરી રહ્યા છે. પરંતુ વિમળાજી તો પોતાના દીકરા વહુની વાતોમાં આવી ગઈ અને પોતાના ભોળાપણાને કારણે તેમણે ચાલાકી સમજી નહીં અને તેઓ પોતાના પતિને કહેવા લાગી કે બાળકો સાચું તો કહે છે જી, હવે આપણે વૃદ્ધ થઈ ગયા છીએ તો આજે નહીં તો કાલે આપણને પોતાના બાળકોના સાથની જરૂર પડશે જ ને. તો કાલની રાહ શા માટે જોવી? આજે જ તો આપણે બાળકોને સમયસર પૈસા આપી દઈએ તો તેઓ પોતાના પરિવાર સાથે સાથે આપણા માટે પણ કંઈક સારું કરશે જ. વિમળાજીના વારંવાર કહેવા પર મોહનજી માની ગયા અને તેમણે પોતાના બધા પૈસા બંને દીકરાઓને સરખા વહેંચી દીધા અને બીજા જ દિવસે બંને પોતપોતાના પરિવારને લઈને જવા લાગ્યા. ત્યારે વિમળાજીએ બોલ્યા કે અરે બેટા, તમે તો બંને આ શું કરી રહ્યા છો? શું તમે લોકો પોતાના ઘરે જઈ રહ્યા છો? ત્યારે મોટા દીકરો મોહિત બોલ્યો કે હા માં, રાત્રે જ એક ડીલરનો ફોન આવ્યો હતો. જો હું આજે જ તેને નહીં મળું તો મેં જે રેટે ધંધાની વાત કરી છે એ કેન્સલ થઈ જશે, એટલે મને જવું પડશે. ત્યારે રોહિત પણ પોતાનો બેગ અને પોતાનો પરિવાર લઈને નીકળ્યો તો વિમલાજી બોલ્યા કે બેટા, શું તને પણ કોઈ ડીલરને મળવાનું છે? હા, નહીં માં, ખરેખર વાત એવી છે કે હું જે ઓફિસમાં કામ કરતો હતો ને એ બોસનો ફોન આવ્યો હતો, એટલે કહ્યું છે કે જો હું આજે જ મારું રાજીનામું આપું તો જ મને PF ના પૈસા મળશે, નહીં તો એક પણ પૈસો નહીં મળે, એટલે મને પણ જલ્દી જવું પડશે. ત્યારે વિમળાજી બોલ્યા કે અરે, એ બધું તો ઠીક છે, પરંતુ અમને બંનેને કોણ લઈને જશે એ વિશે શું વિચાર્યું છે તમે? ત્યારે બંને ભાઈઓ એકબીજાને જોવા લાગ્યા. ત્યારબાદ મોટો દીકરો મોહિત બોલ્યો, અરે માં, તમે ચિંતા શા માટે કરો છો? અમે લોકો આવીશું ને તમને લેવા. અને તમે લોકો ક્યાં કોઈ બીજાના ઘરે રહો છો કે તમને અમારી જેમ રૂમનું ભાડું આપવું પડે છે? અત્યારે તમે લોકો મજાથી રહો. અમારા માંથી જેને પણ સમય મળશે એ આવીને તમને લઈને જશે. ત્યારે વિમળાજી બોલ્યા કે અરે બેટા, આપણે બધા તો એક જ ઘરમાં હતા. તમે લોકો રાત્રે જ કહી દીધું હોત તો અમે બંને પણ તમારી સાથે જ તૈયાર થઈ જાત. અરે માં, અમને લાગ્યું કે તમે લોકો સૂઈ ગયા હશો અને રાત પણ ઘણી થઈ ગઈ હતી, એટલે તમને જગાડવાનું યોગ્ય ન લાગ્યું. કોઈ વાત નથી માં, ત્યાં સુધી તમે તમારી બધી સહેલીઓને મળી લેજો અને બધું સામાન પેક કરી અને આ રાખજો, જેથી અમને વારંવાર ગામમાં આવવું ન પડે. એટલું કહીને બંને દીકરા વહુઓએ વિમળાજીના પગ સ્પર્શ કર્યા અને નીકળી ગયા. વિમળાજી પોતાના દીકરાઓને ઘણા આશીર્વાદ આપી રહી હતી કે તેમના બાળકો કેટલા સમજદાર થઈ ગયા છે. ત્યાં સુધી મોહનજી ઊંઘમાંથી જાગ્યા પણ નહોતા. જ્યારે તેઓ ઉઠ્યા ત્યારે જોયું કે આખું ઘર શાંત અને સૂનું લાગી રહ્યું હતું. તેમણે અવાજ લગાડ્યો, વિમળા, ઓ વિમળાજી, હમણાં આવી. એવું કહેતા વિમળાજી ગરમ પાણી લઈને પોતાના પતિ પાસે ગઈ. ત્યારે તેમણે પૂછ્યું, અરે, આજે આખું ઘર સૂનું કેમ લાગી રહ્યું છે? બાળકો ક્યાં છે? વિમળાજીએ માયુસ થઈને જવાબ આપ્યો કે હજી તેઓ બંને તો પોતાનો પરિવાર લઈને ચાલ્યા ગયા, કારણ કે તેમને કોઈ જરૂરી કામ આવી ગયું હતું. તેમણે એટલા માટે નહોતા જગાડ્યા કારણ કે તમે છેલ્લા થોડા દિવસોથી રોજ રાત્રે મોડા સૂતા હતા.
એટલે તમારી ઊંઘ પૂરી ન થઈ હોય એવું વિચારીને બાળકો તમને નહોતા જગાડ્યા અને મને કહ્યું છે કે પપ્પા પાસે અમારી તરફથી માફી માંગી લેજો. જુઓ ને આપણા બાળકો આજકાલ કેટલા સમજદાર અને જવાબદાર થઈ ગયા છે. વિમળાજીની નિસ્વાર્થ પ્રેમભરી વાતો સાંભળીને મોહનજીની આંખોમાં આંસુ આવી ગયા કે મારી પત્ની કેટલી ભોળી છે. તેણે તો પોતાના દીકરાઓનો લાલચ અને સ્વાર્થ કંઈ જ સમજ્યો નથી, પરંતુ તેઓ પોતાના દીકરાઓની સચ્ચાઈ કહીને પોતાની પત્નીને દુખી કરવા નહોતા માંગતા. જો કે તેઓ પોતાના દીકરાઓની ચાલાકી સારી રીતે સમજી ગયા હતા કે તેઓ અહીં માત્ર પૈસા લેવા જ આવ્યા હતા અને પૈસા મળતા જ ગાયબ થઈ ગયા. તેમણે પોતાના માતા પિતાથી કોઈ લેવા દેવા નથી, એટલે જ તો તેમણે અમને પોતાના સાથે ચાલવા માટે પણ નહોતું કહ્યું અને પોતાનું કામ પૂરું થતાં જ શાંતિથી નીકળી ગયા. જ્યારે 1 મહિનો 2 મહિના વીતી ગયા ત્યારે વિમળાજી મોહનજીને બોલ્યા, કેમજી બાળકો જ્યારેથી અહીંથી ગયા છે ત્યારથી જ તો અમને એકવાર પણ ફોન કર્યો છે કે ન લેવા આવ્યા છે, જ્યારે તેઓ તો કહીને ગયા હતા કે અમને જલ્દી જ લેવા આવશે. મોહનજી માત્ર સ્મિત કરી રહ્યા અને શાંતિથી ચૂપ રહી ગયા. પછી થોડા દિવસો બાદ મોહનજી અચાનક પોતાના ઘરની સીડીઓ પરથી પડી ગયા. તેમની કમરમાં ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી. વિમળાજીને પોતાના પાડોશીઓની મદદથી તેમને નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા. ત્યાં જઈને ડોક્ટરે જણાવ્યું કે તેમની કમરની હાડકી ફ્રેક્ચર થઈ ગઈ છે. તેમનું જલ્દીથી જલ્દી ઓપરેશન કરવું પડશે, નહીં તો બહુ મોટી મુશ્કેલી થઈ શકે છે. કદાચ મોહનજી ક્યારેય પોતાના પગ પર ઊભા ન રહી શકે. ડોક્ટરની વાતો સાંભળીને વિમળાજી ગભરાઈ ગઈ. તેમને કંઈ સમજાતું નહોતું કે હવે શું કરવું. તેમના પાસે જેટલા પૈસા હતા ત્યાં સુધી તો તેમણે મોહનજીનો ઈલાજ કરાવ્યો, પરંતુ જેમ જેમ પૈસા ખતમ થવા લાગ્યા તેમ તેમ તેઓ વધુ ગભરાવા લાગી. પછી તેમણે પોતાની પડોશણ કવિતાને ફોન કરીને આખી વાત કહી કે હવે તેમના બધા પૈસા પૂરા થઈ ગયા છે અને હવે શું કરવું તે સમજાતું નથી. ત્યારે કવિતાજી બોલ્યા, અરે વિમળા, જે પૈસા તે પોતાના દીકરાઓને આપ્યા હતા ને, હવે તો આખા 4 મહિના થઈ ગયા. અત્યાર સુધી તો તેઓ ધંધામાં સારી એવી કમાણી કરતા હશે, તો શા માટે તું એમની પાસેથી ઓછામાં ઓછા પૈસા ન માંગે? વિમળાજીને કવિતાની સલાહ સારી લાગી, તેથી તેમણે તરત જ પોતાના મોટા દીકરા મોહિતને ફોન કર્યો અને ત્યાંની આખી વાત કહી કે કેવી રીતે તેના પપ્પાની કમરની હાડકીમાં ઈજા થઈ છે. જો સમયસર ઓપરેશન નહીં થાય તો, એટલું કહીને તેઓ ધડાધડ રડવા લાગી. મોહિત બોલ્યો, માં તમે શાંત થઈ જાઓ. હાલ તો મારા પાસે પૈસા નથી, કારણ કે પપ્પાએ જેટલા પૈસા આપ્યા હતા એ બધા મેં ખર્ચી નાખ્યા છે. જો રોહિત પાસે હશે તો તમે તેની પાસે વાત કરીને જાણી લ્યો. હું 2-4 દિવસ પછી તમને ફોન કરું છું. એમ કહીને તેણે ફોન કાપી નાખ્યો. વિમળાજી મોહિતની વાતો સાંભળીને દંગ રહી ગઈ. તેમને વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે જેમને તેઓ આજ્ઞાકારી, સમજદાર અને જવાબદાર દીકરા માનતી હતી એ સમય આવતા આવો જવાબ આપશે. છતાં પણ મજબૂરીમાં તેમણે રોહિતને ફોન કર્યો અને તેને પણ આખી વાત કહી. તો તેણે પણ કહી દીધું, શું માં, તમને શું લાગે છે કે પૈસા એક જગ્યાએ જ પડ્યા રહેતી વસ્તુ છે? પૈસા તો અહીંથી આવે છે અને ત્યાં જાય છે. એને જ તો બિઝનેસ કહે છે. મેં તો બધા પૈસા બિઝનેસમાં લગાવી દીધા છે. હવે તમે અચાનક પૈસાની માંગ કરી રહ્યા છો, તો હું ક્યાંથી લાવીને આપું? મારા પાસેથી પૈસાની આશા ન રાખતા અને પોતાના પિતાની તબિયત વિશે પૂછ્યા વગર જ ફોન કાપી નાખ્યો. હવે વિમળાજીને સમજાતું નહોતું કે તેઓ શું કરે, જેમના માટે તેમણે પોતાનું બધું લૂંટી દીધું. એ જ બાળકો સમય આવતા પોતાના માતા પિતાને આંખો બતાવી રહ્યા હતા. આ બધું વિચારીને તેઓ બિલખીને રડવા પડ્યા. પછી છતાં
બિલખી બિલખીને રડી પડી, છતાં પણ તેમણે હિંમત હારી નહીં અને પોતાના બધા ગહેના અને દાગીના વેચીને પોતાના પતિનો ઈલાજ કરાવતી રહી. એ દરમિયાન તેમના કેટલાય સગા સંબંધીઓ પણ તેમને મળવા આવ્યા. વાતચીત દરમિયાન વિમળાજીએ તેમને જણાવ્યું કે કેવી રીતે તેમના બાળકો તેમને બહેલાવી ફિસલાવીને બધા પૈસા લઈ ગયા અને જ્યારે તેમને પૈસાની જરૂર પડી ત્યારે એ જ બાળકો તેમને આંખો બતાવી રહ્યા છે. ત્યારે બધા સગા સંબંધીઓએ બંને દીકરાઓ પર દબાણ બનાવ્યું કે તેઓએ પોતાના માતા પિતાની સેવા કરવી જ પડશે. જો તેઓ અત્યારે તેમની સેવા નહીં કરે તો પછી ક્યારે કરશે? માતા પિતા તો આ જ દિવસ માટે પોતાના સંતાનોને ઉછેરીને મોટા કરે છે અને તમે બંને ભાઈઓ તો પોતાના પિતાના નિવૃત્ત થયા પછી તેમના બધા પૈસા પણ લઈ લીધા અને આજે જ્યારે તેમના પર મુશ્કેલી આવી છે ત્યારે તમે બંને તેમને આવા તેવર બતાવી રહ્યા છો. આ તો બહુ ખોટી વાત છે. તમારે અત્યારે જ તમારા પિતાને પોતાના સાથે લઈને જવા પડશે, નહીં તો અમને બીજો રસ્તો પણ આવડે છે. આવા લોકો દ્વારા ધમકી આપવામાં આવતા મોટા દીકરા મોહિતે મન ન હોવા છતાં પોતાના પપ્પા મમ્મીને પોતાના ઘરે લઈ ગયો, કારણ કે તેની પત્ની રીના ઘરમાં જ રહેતી હતી અને રોહિત પત્ની ઓફિસ જતી હોવાથી તે તેમની સેવા કરી નહોતી શકતી. હવે મોહનજીને સારા હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા. ત્યાંની ફી અને દવાઓનો ખર્ચો ખૂબ જ વધારે હતો. મોહિત તો માત્ર 8 દિવસમાં જ ખર્ચો કરીને થાકી ગયો. તેણે તો હાથ ઊંચા કરી દીધા અને પોતાની માને સ્પષ્ટ કહી દીધું, માં, પપ્પાના બહુ ખર્ચા છે, હું આટલો ખર્ચો ઉઠાવી શકતો નથી. ત્યારે વિમળાજી બોલ્યા, બેટા, રોહિતને કહીને તેની પાસેથી પણ મદદ લઈ લેને, તેને પણ તો તારા પપ્પાએ પૈસા આપ્યા છે. વિમળાજી એટલું કહેતા જ મોહિતનો ગુસ્સો ફાટી નીકળ્યો. તે ક્રોધમાં ચીસો પાડતા બોલ્યો, શું માં, તમે લોકો અમને થોડાક પૈસા શું આપી દીધા કે અમે અમારા પર કોઈ ઉપકાર કરી દીધો છે જે વારંવાર એ જ વાત કહીને અમને બધાની સામે શરમાવે રાખો છો? બધા સગા સંબંધીઓમાં તમે અમારી થૂથુ મેમે કરાવી દીધી, છતાં તમારું મન નથી ભરાયું કે રોજ પૈસાનો જ ધમકો આપતા રહો છો? કેટલા પૈસા જોઈએ છે તમને? કહી દો, હું અત્યારે જ આપી દઉં અને અહીંથી હમણાં જ નીકળી જાઓ અને ક્યારેય તમારું મોઢું પણ મને બતાવશો નહીં. એમ કહીને તે બૂમો પાડતો ત્યાંથી ચાલ્યો ગયો. બિચારી વિમળાજી આંસુ વહેડાવતી ત્યાં બેઠી રહી. ત્યારે તેમની વહુ રીના આવી અને બોલી, લે બુઢિયા, હવે પડી ગઈ ને તારા કળેજામાં ઠંડક? તને તો બસ બહાનું જોતું કે મારા પતિને ટોણા મારવાનું બહુ ઘમંડ છે ને પોતાના પૈસાનો, તો હવે એ પૈસાને જ ખાઈને રહેવું. અને ખબરદાર, જો ફરીથી મારા ઘરમાં પગ પણ મૂક્યો તો. એમ કહીને તે પણ પોતાના રૂમમાં ચાલી ગઈ. વિમળાજી પોતાના દીકરા વહુના આવા વર્તનથી સ્તબ્ધ રહી ગઈ. તેમને સમજાતું નહોતું કે હવે શું કરવું. તેમણે ઝડપથી ઘરના બધા જ કામ કર્યા અને પોતાના પતિ માટે ટિફિનમાં થોડી રોટલી અને શાક લઈને હોસ્પિટલમાં જવા નીકળી ગઈ. ત્યાં જઈને પોતાના પતિને રોટલી શાક ખવડાવ્યું. એટલામાં નર્સ આવી અને બોલી, મેડમ, તમે ડોક્ટર સાહેબને જઈને મળી લો, તેઓ ક્યારથી તમને મળવા માંગે છે, પરંતુ તમે અહીં હતા જ નહીં. વિમળાજી દોડી ડોક્ટર પાસે ગઈ તો તેમને જણાવ્યું કે મોહનજીના ઓપરેશનમાં 5 લાખ રૂપિયા લાગશે. વિમળાજીને 5 લાખનું નામ સાંભળતા જ ચક્કર આવવા લાગ્યા. તેઓ મનમાં વિચારવા લાગી, કાશ અમે અમારા બંને દીકરાઓને 20 લાખ રૂપિયા ન આપ્યા હોત તો આજે કેટલું સારું ઈલાજ કરાવી શક્યા હોત અને દીકરા વહુ પણ આગળ પાછળ ફરતા રહેતા. આખી ભૂલ તો મારી જ છે. જો હું વારંવાર પૈસા આપવા માટે ન કહેતી તો મારા પતિ આ નાલાયક લોકોને પૈસા ન આપતા, પરંતુ મારી આંખો પર તો પુત્ર મોહની આ પટ્ટી બંધાઈ ગઈ હતી. આવું વિચારીને તેઓ એ જ સમયે રડી પડી અને પોતાને સાંભળતા બોલી કે સર, હું પૈસાની વ્યવસ્થા કરીને તમને જણાવી દઈશ. ડોક્ટર બોલ્યા, જેટલું મોડું કરશો તેટલી જ મુશ્કેલી અને ખર્ચો વધશે. હવે વિમળાજી શું કરે
તેમને કંઈ સમજાતું નહોતું. તેમને ખબર હતી કે જો તેઓ રોહિતને ફોન કરશે તો તેનો જવાબ શું હશે. છતાં પણ મજબૂરીમાં તેમણે હિંમત કરીને ફોન કર્યો. વારંવાર ફોન કર્યા પછી પણ તેણે વિમળાજીનો ફોન ઉઠાવ્યો નહીં. તો વિમળાજીએ વિચાર્યું કે શા માટે તેઓ સીધા તેના ઘરે જ ન ચાલી જાય, જેથી સામસામે બેસીને વાત કરશે તો કદાચ તે સમજી જાય. અને તેઓ રોહિતના ઘરે જવા માટે નીકળી પડી. જ્યારે તેઓ રોહિતના ઘરે પહોંચ્યા તો તેમના ઘરને તાળું મારેલું હતું. તેમણે પાડોશીઓને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે તેણે તો આ મકાન વેચી દીધું છે અને હવે બીજી જગ્યાએ ઘર ખરીદી ત્યાં રહે છે. જ્યારે વિમળાજીએ નવા ઘરનું સરનામું પૂછ્યું તો કોઈએ જણાવ્યું નહીં. વિમળાજી પરેશાન થઈને ત્યાંથી પાછી હોસ્પિટલ જવા માટે નીકળી પડી. તેઓ ગભરાટમાં પાગલ જેવી ક્યારેક દોડતી તો ક્યારેક ચાલતી જઈ રહી હતી કે અચાનક તેમની ટક્કર એક કાર સાથે થઈ ગઈ. તે કારવાળો તેમને ટક્કર મારીને ઝડપથી ત્યાંથી ભાગવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ થોડે અંતરે ટ્રાફિક પોલીસ ઊભી હતી. તેમણે તેને જોઈ લીધો અને તરત જ ગાડી પકડીને પોતાના કબજામાં લઈ લીધી અને એ માણસને પણ ક્યાંય ન જવા કહી દીધું. પછી ત્યાં હાજર કેટલાય લોકોને કહીને વિમળાજીને ઊભી કરવામાં આવી. જ્યારે વિમળાજીને ઊભા કરવામાં આવ્યા અને તેમને પાણી પીવડાવવામાં આવ્યું ત્યારે તેઓ થોડા ઠીક થયા. ત્યારબાદ જ્યારે તેમણે તે કારના માલિકને જોયો તો તેઓ હક્કાબક્કા રહી ગયા. એ માણસ બીજો કોઈ નહીં પરંતુ તેમનો નાનો દીકરો રોહિત જ હતો. તેણે જ્યારે પોતાની માને જોઈ ત્યારે ગીરગીટની જેમ રંગ બદલાઈને બોલ્યો, અરે માં, તમે અહીં? હવે આ પપ્પાની તબિયત કેવી છે? હું તો તમને અને પપ્પાને મળવા જ જતો હતો. બિચારી વિમળાજીએ રોહિતના મોઢેથી આવી વાતો સાંભળી તો તેમની આંખોમાંથી આંસુઓની ગરમર લાગી ગઈ. તેમણે કહ્યું, હા તો બેટા ચાલ ને જલ્દી હોસ્પિટલ ચાલ, ત્યાં તારા પપ્પા તારી રાહ જોઈ રહ્યા છે. પોલીસવાળાઓ બોલ્યા, અરે આ શું મામલો છે? દીકરો પોતાની માને ટક્કર મારીને ભાગી રહ્યો હતો અને માં તેને એટલા લાડથી હોસ્પિટલ ચાલવા કહી રહી છે. શું વાત છે? ક્યારેક તું પોતાની ભૂલ છુપાવવા માટે ખોટું તો નથી બોલતો? રોહિત બોલ્યો, ના ના સર, મને પિતાજીની બહુ ચિંતા થઈ રહી હતી એટલે હું ઉતાવળમાં ગાડી ચલાવી રહ્યો હતો તો ભૂલથી માને ટક્કર લાગી ગઈ. સારું, તો તું કારમાં છે અને તારી માં પગપાળા ક્યાં ફરી રહી છે? ક્યાંક તું એ પોતાની માને ઝઘડો કરીને ઘરેથી કાઢી તો નથી દીધી ને? પોલીસવાળાઓએ પૂછ્યું તો રોહિતનું તો ગળું જ સૂકી ગયું. પરંતુ વિમળાજીને તો એ સમયે જલ્દીથી પોતાના પતિ પાસે હોસ્પિટલ પહોંચવું હતું એટલે તેમણે કહી દીધું, ના સર, હું તો અહીં નજીકના મંદિરમાં મારા પતિની સલામતી માટે પ્રાર્થના કરવા આવી હતી. સાંભળ્યું છે કે ત્યાં માથું ટેકવાની દરેક ઈચ્છા પૂરી થાય છે અને મારા પાસે મોબાઈલ ન હોવાથી મારા દીકરા સાથે વાત થઈ શકતી નહોતી અને આ ઉતાવળમાં હોસ્પિટલ જવા માંગતો હતો એટલે નાનો એવો અકસ્માત થઈ ગયો. એવું કહીને વિમળાજીએ પોતાના હાથ પગમાં લાગેલી ઈજાઓ પર ધ્યાન આપ્યા વગર જ તેની કારમાં બેસી ગઈ અને જલ્દી હોસ્પિટલ જવા કહ્યું. પોલીસ વાળાઓએ પણ એ જ સમયે રોહિતને કડક ચેતવણી આપી કે તું એ પોતાના માતા પિતાને પરેશાન કરવાની કોશિશ કરી તો સીધો જેલની હવા ખાતા તૈયાર રહેજે. રોહિત એક જ તરફ પોતાની માને ટક્કર મારવાને કારણે અને પોલીસની નજરમાં આવી જવાને કારણે ડરી રહ્યો હતો તો બીજી તરફ પોલીસની ચેતવણીથી પણ ગભરાઈ ગયો હતો. એટલે એ સમયે તે શાંતિથી વિમળાજીને હોસ્પિટલ લઈ ગયો. વિમળાજી સાથે થયેલો અકસ્માત અને મજબૂરીમાં પોતાના પિતા પાસે જવું, ત્યાં જઈને તેણે જોયું તો મોહનજીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી ચૂક્યા હતા. વિમળાજીએ તેમની આસપાસ બેડ પર પડેલા દર્દીઓના અટેન્ડરને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે તેમને ઓપરેશન માટે લઈને ગયા છે. ત્યારે વિમળાજીએ કાઉન્ટર પર જઈને પૂછ્યું કે તેમની ફી કોણે ભરી તો તેમણે જણાવ્યું કે રાજુ નામના એક સજ્જને ફી ભરી છે અને દવા ગોળી માટે
વધારાના 10,000 રૂપિયા પણ જમા કરાવી દીધા છે, જેથી તમને પછી કોઈ તકલીફ ન પડે. તેમણે તમારી ઘણી રાહ જોઈ પણ તમે આવ્યા જ નહીં, એટલે તેઓ ચાલ્યા ગયા. વિમળાજી વિચારતા વિચારતા પરેશાન થઈ ગઈ કે આ રાજુ કોણ હશે, જેણે આમ અજાણ્યા લોકો માટે એટલી મોટી ફી ભરી દીધી. હું તો કોઈ રાજુને ઓળખતી પણ નથી. પછી તેમણે રોહિતને રાજુ વિશે પૂછ્યું તો તેણે પણ નામાં માથું હલાવી દીધું. ત્યારબાદ થોડા સમય પછી રોહિતના પિતાને ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવવામાં આવ્યા. રોહિત પોતાના પિતાને મળ્યો અને પોતાના ઘરનું સરનામું પોતાની માને આપીને ત્યાંથી નીકળી ગયો. થોડા દિવસો બાદ મોહનજીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. વિમળાજીએ મોહિતને ફોન કર્યો તો તેણે કહી દીધું કે આટલા દિવસો સુધી તો મારા ઘરે રહ્યા, હવે રોહિતના ઘરે જાઓ. ત્યારબાદ વિમળાજીએ પોતાના નાના દીકરા રોહિતને ફોન કર્યો તો તેણે કહ્યું કે અમે બંને અમારી ડ્યુટી પર ગયા છીએ, તમે લોકો ઓટોમાં બેસીને આવી જાઓ. વિમળાજીએ તેમનું ઘર ક્યારેય જોયું પણ નહોતું, છતાં તેમણે ઓટોવાળાને સરનામું કહ્યું તો તે તેમને એ સરનામે પહોંચાડી ગયો. હવે બંને પતિ પત્ની પોતાના દીકરા બહુના ઘરે આવવાની રાહમાં તેમના ઘરના બહાર જ ભિખારીઓની જેમ ભૂખ્યા તરસ્યા બેઠા હતા. જ્યારે તેમની વહુ મીરા સાંજે આવી અને તેમને પોતાના ઘરની બહાર બેઠેલા જોયા તો તેમને જોતા જ ગુસ્સાથી ભરાઈ ગઈ. તેણે ઝડપથી ઘરની ચાવી ખોલી અને તેમને અંદર આવવા કહ્યું. જ્યારે તેઓ અંદર આવ્યા તો તે તેમના પર વરસી પડી. તમે લોકો સાંજ થતા પછી આવી શકતા નહોતા. તમને ખબર હતી ને કે ઘરમાં આખો દિવસ કોઈ રહેતું નથી, બાળકો પણ સ્કૂલ પછી ટ્યુશનમાં જાય છે. આજે તમારા જેવા ફટીચર લોકોને કારણે અમારા પાડોશીમાં તેઓ અમારી નાક કપાઈ ગઈ. તમને કોઈને જોયા હશે તો શું કહ્યું હશે કે તેમના ઘરમાં આ ક્યાં ભિખારી લોકો આવ્યા છે. મમ્મીજી, હવે જલ્દી ઉઠો અને કામમાં લાગી જાઓ. હું તો આખો દિવસ કામ કરીને થાકી ગઈ છું અને તમે તો હોસ્પિટલમાં માત્ર ખુરશી જ તોડી હશે, એટલે હવે બતાવો તમારી તાકાત. બિચારી વિમળાજીએ હોસ્પિટલમાં રહેતા ન તો એક દિવસ પણ પેટ ભરીને ખાધું હતું અને ન તો રાતભર પૂરતી ઊંઘ લીધી હતી. છતાં પણ તેઓ પોતાનું દુઃખ કોને કહે, એટલે તેઓ શાંતિથી કોઈ વાદ વિવાદ કર્યા વગર કામમાં લાગી ગઈ. તેમણે સૌથી પહેલા ઘરમાં ઝાડુ માર્યું, પછી સિંકમાં પડેલા વાસણો સાફ કર્યા. ત્યાં સુધી વહુએ ચા બનાવી તો બધાએ ચા પીધી. એટલામાં રોહિત પણ આવી ગયો. પોતાની માને કામ કરતા જોઈ તો તેણે કહ્યું, અરે માં, તમે ઘરમાં આવતા જ કામ કરવાનું શરૂ કરી દીધું, આજે તો આરામ કરી લેતા. એટલામાં મીરાએ તેની તરફ મોટી મોટી આંખો કરીને જોયું તો તે પણ ચૂપ થઈ ગયો. હવે તો વિમળાજી રોહિતના ઘરના બધા કામ કરતી અને બદલામાં તેમને માત્ર 2 ટાઈમનું ભોજન મળતું. સમય આમ જ પસાર થઈ ગયો. હવે મોહનજી ધીમે ધીમે ઠીક થઈ રહ્યા હતા. વિમળાજી તો ઘરના કામ કરતી હતી, પરંતુ મોહનજી બેસીને ભોજન ખાતા હતા, જે મીરાને ખૂબ જ અખરતું હતું. તેથી તેણે પોતાના પતિને કહ્યું કે શા માટે તમારા પપ્પાને લોકોના ઘરમાં ગાર્ડનિંગ કામ કરવા મોકલી દેવામાં ન આવે. ઘરે તો કરે જ છે, એ જ રીતે બીજાના ઘરમાં કરશે તો 4 પૈસા પણ આવશે અને તેમનું મન પણ લાગેલું રહેશે. રોહિત બોલ્યો, જો તને જે સારું લાગે તે કર. મીરાએ બીજા જ દિવસે પોતાની પાડોશણની આંટીને કહીને મોહનજીને તેમના ઘરે મોકલી દીધા અને કહ્યું કે આ અમારા ગામના નોકર છે, હવે અમારી પાસે કામ કરવા આવ્યા છે, એટલે બીજાના ઘરે પણ કામ હોય તો જણાવજો. મોહનજીને પણ લાગ્યું કે જેમ પોતાના ઘરના છોડ વૃક્ષોની સંભાળ રાખું છું તેમ ત્યાં પણ રાખી દઈશ તો મારો સમય પણ પસાર થઈ જશે. તેઓ જાણતા નહોતા કે તેમની વહુએ તેમને નોકર બનાવીને ત્યાં મોકલ્યા છે. ત્યારે ત્યાં આંટી આવી અને બોલી કે દાદા, તમારા દીકરા બહુ નથી શું કે તમને આ ઉંમરમાં પણ લોકોના ઘરમાં કામ કરવું પડે છે?
મોહનજી બોલ્યા, ના ના, તમને ગેરસમજ થઈ છે, રોહિત મારો દીકરો જ છે. ત્યારે આંટી બોલી, દાદા તમે તો બહુ સારા છો, જરા અમારા ઘરની બે ઘર છોડીને મારી એક સખીના ઘરે પણ આવું જ કામ કરવાનું છે, ત્યાં પણ આ જ કામ કરી દેજો. મોહનજીએ આમાં માથું હલાવી દીધું. બીજી તરફ વિમળાજીને તો કંઈ ખબર જ નહોતી. તેમને લાગતું હતું કે તેમના પતિ માત્ર ફરવા જ જાય છે. જ્યારે તેઓ મોહનજીને પૂછતી કે તમે સવારે સવારે ક્યાં ચાલ્યા જાઓ છો, ત્યારે પણ તેઓ કંઈ કહેતા નહોતા. નહીં તો તેઓ ગુસ્સો કરતા કે આટલું કામ કરવું તેમના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. પરંતુ મોહનજી પોતાનું મન રીઝવવા માટે જતા રહેતા. ક્યારેક તેઓ થાકી જતા તો કોઈ દિવસ જતા પણ નહોતા, કારણ કે તેમને ખબર નહોતી કે તેમની વહુ તેમના કામના બદલામાં પૈસા લે છે. જે દિવસે તેઓ કામ કરવા ન જતા તે દિવસે તે ઘરની માલકીન તેને ખૂબ ઉલટું સીધું સંભળાવતી. એક દિવસ તો હદ થઈ ગઈ. એક દિવસ રોહિત અને મીરા કામ પર ગયા. પછી મોહનજી પાડોશની આંટીના ઘરે 2 દિવસ સુધી કામ પર ગયા નહોતા. તો તે ધડાધડ તેમના ઘરે આવી ગઈ અને જોર જોરથી બૂમો પાડવા લાગી, અરે ખુશ બુઢ્ઢા, કેટલા દિવસ કામ પર ન આવવાનો ઈરાદો છે? નોકર છે તો નોકરની જેમ રીતે રહીજે, નહીં તો જો હું તારી માલકીન પાસે ફરિયાદ કરી દઈશ ને તો તને અને તારી પત્નીને એક દિવસ પણ પોતાના ઘરમાં નહીં રાખે. સમજ્યો? મેં તો તારા કામને જોઈને પહેલેથી એડવાન્સમાં પૈસા આપી દીધા છે અને તું તેનો નાજાયત ફાયદો ઉઠાવી રહ્યો છે. આટલી ઉંમર થઈ ગઈ છે, આજે નહીં તો કાલે ભગવાન પાસે જવાનો વારો આવી ગયો છે. શું મારું કર્જ લઈને મરવા માંગે છે? લાલચી ક્યાંનો બુઢ્ઢો! આણે પોતાના ગામમાં પણ આવું જ કર્યું હશે, એટલે જ તો આને અને એની પત્નીને પોતાના ઘરથી શું પોતાના ગામમાંથી પણ કાઢી મૂક્યા હશે. એટલે જ તો પોતાના જૂના માલિકના તળવા ચાટી રહ્યા છે. આ બંને તેની આવી વાતો સાંભળીને બંને પતિ પત્ની સ્તબ્ધ રહી ગયા. વિમળાજીને સમજાતું નહોતું કે એ આવી વાતો શા માટે કરી રહી છે. છતાં પણ વિમળાજી બોલ્યા, જો બહેનજી, રોહિત અમારો દીકરો છે, અમે તેના માતા પિતા છીએ. તમને કોઈ ગેરસમજ થઈ હશે એટલે તમે આવી વાતો કરી રહ્યા છો. ત્યારે એ પાડોશણ વિમળાજીને મારવા માટે હાથ ઊંચો કરવા લાગી અને બોલી કે મને બહેનજી કહેવાની તારી હિંમત કેવી રીતે થઈ? નોકરાણી છે, નોકરાણી છે, નોકરાણીની જેમ પોતાની હદમાં રહેજે, એમ કહીને તે મારવા લાગી. ત્યારે મોહનજીએ તેનો હાથ પકડી લીધો અને કહ્યું કે હા મેડમજી, અમે ખરેખર નોકર જ છીએ. તમારી જેવા અમીર લોકો સાથે વાત કરવાની અમારી ઓકાત નથી, પરંતુ તમને પણ મારી પત્નીને મારવાનો કોઈ અધિકાર નથી. અમારા માલકીન આવશે ત્યારે તમે વાત કરી લેજો. ત્યારે તે બોલી, અરે હું તો તમારા ભલા માટે જ તેઓ ગયા પછી આવી હતી કે તેમને તમારી કરતૂતો વિશે ખબર ન પડે અને તેઓ તમને પોતાના ઘરેથી ધક્કા મારીને બહાર ન કાઢી મૂકે. પરંતુ તમે લોકો તો એટલા મૂર્ખ છો કે પોતાના જ પગ પર કુહાડી મારી રહ્યા છો. તો અમે શું કરીએ? સારું, હવે તો મીરા આવ્યા પછી જ વાત કરીશ. પછી જોતી જોજો કે તે તમારો શું હાલ કરે છે. તેનો હોબાળો સાંભળીને ઘણા લોકો તેમના ઘરમાં ભેગા થઈ ગયા અને આ બુઢા બુઢીની તો એકલ જ સટિયાઈ ગઈ છે એવું કહીને લોકો હસી રહ્યા હતા. તેમની પાડોશણે પોતાના ઘરે જઈને મીરાને ફોન કરીને આખી વાત કહી દીધી. મીરા પણ પોતાના સાસુ સસરા પર ખૂબ ગુસ્સે હતી. બીજી તરફ તેના સાસુ સસરા પણ મીરા પર ગુસ્સે હતા કે તે તેમને નોકરાણી કેવી રીતે કહી શકે. મીરા જ્યારે પોતાના ઘરે આવી તો આખું ઘર સાફ સુથરું હતું. તેણે વિમળાજીને કહ્યું કે માજી, ચા બનાવીને લાવો. વિમળાજી બોલ્યા, માલકીન હમણાં લઈને આવી અને પોતાના આંસુ પોછા કરતા કરતા ચા બનાવીને તેના રૂમમાં લઈ ગઈ. એટલામાં રોહિત પણ આવી ગયો. વિમળાજી બોલ્યા કે માલિક, તમારા માટે પણ ચા લઈને આવું શું? રોહિત બોલ્યો, આ શું બોલી રહ્યા છો માં?
ત્યારે મીરા બોલી કે સાચું તો કહી રહી છે, તેમને નોકર બનવાનો જ શોખ છે, તો અમે શું કરી શકીએ. ત્યારબાદ તેણે એ દિવસથી બધી વાતો વધારી ચડાવીને કહી અને એ પણ જણાવ્યું કે તેણે તેમને નોકર કેમ કહ્યા, કારણ કે આ બંને પહેલા જ દિવસે જ્યારે અમારા ઘરની બહાર બેઠા હતા ત્યારે બધાએ તેમને જોઈ લીધા હતા અને મને પૂછતા હતા કે આ લોકો કોણ છે, તો હું શું જવાબ આપતી. એટલે મેં તેમને નોકર કહી દીધા, જેથી તેમના સાથે સાથે અમારી પણ ઇજ્જત બચી રહે. તેમાં મેં શું ખોટું કર્યું? અમે અમારા ઘરમાં તેમને માતા પિતાનું સન્માન તો આપીએ જ છીએ ને. હવે બહારના લોકો તેમને નોકર માને કે પરિવારના સભ્ય તમને ઓળખે તેમાં શું ફરક પડે? રોહિત બોલ્યો કે હા માં, મીરા સાચું જ તો કહી રહી છે. પોતાના દીકરાની વાતો સાંભળીને બંને પતિ પત્ની અવાક રહી ગયા. જ્યાં તેમણે લાગ્યું હતું કે તેમનો દીકરો તેમનો પક્ષ લેશે, ત્યાં તેણે તો પોતાની પત્નીનો જ પક્ષ લઈને તેમને એક જ પળમાં પરાયા બનાવી દીધા. બંને માતા પિતા તેને કંઈ કહી શક્યા નહીં અને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. એ રાત્રે તેમણે ભોજન પણ ન કર્યું, પરંતુ કોઈએ તેમને ભોજન તો શું પાણી માટે પણ પૂછ્યું નહીં. મોડી રાત્રે જ્યારે મોહનજીને તરસ લાગી ત્યારે તેમણે જગ ઉઠાવીને જોયું તો તેમાં પાણી નહોતું. તેઓ પાણી લેવા માટે જેમ જ રસોડામાં જવા લાગ્યા ત્યારે તેમણે જોયું કે તેમના દીકરા વહુના રૂમની લાઇટ ચાલુ હતી અને તેમને તેમની વાતો સંભળાઈ રહી હતી. રોહિત, હું તો કહું છું કે આ બુઢા બુઢીને રસ્તામાંથી જ હટાવી દઈએ, પછી ન રહેશે બાસ કે ન વાગશે બાંસુરી. ત્યારે રોહિત બોલ્યો, યાર, પરંતુ માના એક્સિડન્ટ પછીથી તો પોલીસે મને કડક ચેતવણી આપી છે કે તેમને કંઈ ન થવું જોઈએ, નહીં તો તેમને કંઈ પણ થશે તો સીધે શંકા મારી ઉપર જ આવશે. સમજ્યું? મીરા બોલી, અરે મારા ભોળા પતિદેવ, મેં તેનો પણ ઇંતજામ કરી રાખ્યો છે. મેં મારી સખી પાસે કહીને તેમના પાગલ હોવાનો સર્ટિફિકેટ પણ બનાવડાવી રાખ્યો છે અને કેવી રીતે તેમને પાગલ સાબિત કરવાના છે એ પણ તેણે મને સમજાવી દીધું છે. રોહિત બોલ્યો, કેવી રીતે? ત્યારે મીરા બોલી, અરે યોગ્ય સમય આવવા દે તો તે આ બંને પોતે જ પોતાને પાગલ સાબિત કરી દેશે. જોતા જોજો, હું તેમના પર ખોટો આરોપ લગાવીને પણ એટલી ભોળી બની જઈશ કે એ બુઢો ગુસ્સાથી તિલમિલ ઉઠશે અને એ બુઢિયા પોતાના પતિનો જ પક્ષ લેશે. બસ આપણું કામ બની જશે. તેમને પાગલ સાબિત કરવા માટે એટલું જ પૂરતું રહેશે. પછી બધા આસપાસ વાળા જ કહેશે કે તેમને પાગલખાને મોકલી દો, પરંતુ અમે એવું બતાવશું કે ના, આ બંને ઘણા દિવસોથી અમારા ઘરે કામ કરે છે, એટલે અમને તેમની સાથે લાગણી થઈ ગઈ છે. અમે તેમને માતા પિતાની જેમ રાખીએ છીએ, એટલે અમે જ તેમને પોતાના ઘરે રાખીને સેવા કરશું અને પછી કોઈ સારો મોકો જોઈને તેમને એવી મોત આપીશું કે એક કાનને બીજા કાનથી ખબર પણ નહીં પડે અને તેની કેવી રીતે અંજામ આપવો એ વિશે પણ મેં વિચાર કરી લીધો છે. કારણ કે આ બુઢાને જેટલી પેન્શન મળે છે એથી વધારે તો તેની દવાઓમાં ખર્ચો થઈ જાય છે અને કામ કરવા કહો તો હોબાળો ભરે છે. એટલે હવે આ બંને મારી સહન શક્તિની બહાર છે. વહુની આવી વાતો સાંભળીને મોહનજી જેવો ક્યારેય બે દીકરાના પિતા હોવા પર ગર્વ કરતા હતા, આજે એ જ પિતા પોતાના જ દીકરા વહુની સાજિશનો શિકાર બની રહ્યા હતા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેઓ પાછા પોતાના રૂમમાં જઈને બેઠા. પછી તેમણે વિમળાજીને ઉઠાડી અને આખી વાત કહી અને પૂછ્યું, તારો એક્સિડન્ટ ક્યારે થયો હતો અને કોણે કર્યો હતો? ત્યારે વિમળાજીએ એક દિવસની આ બધી વાત જણાવી કે કેવી રીતે તે રોહિતની કાર સાથે અથડાઈ હતી અને પોલીસે તેને શું કહ્યું હતું. મોહનજી સમજી ગયા કે રોહિત તેમને કઈ મજબૂરીમાં પોતાના પાસે રાખી રહ્યો છે, નહીં તો તેમને પોતાના પાસે એક સેકન્ડ માટે પણ ન રાખે. પોતાની બેઇજ્જતી કરાવવાને અને બેમોત મરવાને કરતા
એમ સારું બંનેએ વિચાર્યું કે શા માટે રાતોરાત ક્યાંય ચાલ્યા ન જઈએ. આખરે વહુ પાસે તો પાક્કા પુરાવા હતા કે અમે બંને પાગલ છીએ. બંને પોતાની આંખોમાં આંસુ લઈને એ જ સમયે ત્યાંથી નીકળી ગયા. જતા પહેલા તેમણે જોયું કે તેમના દીકરા વહુના રૂમની લાઇટ બંધ થઈ ગઈ છે, એટલે કે તેઓ બંને સૂઈ ગયા છે. એવું વિચારીને બંને શાંતિથી ત્યાંથી નીકળી ગયા. ઘરેથી નીકળીને તેઓ એક હોટલ પાસે પહોંચ્યા. હોટલનો માલિક સવારે ચા નાસ્તો બનાવવા માટે આગ સળગાવી રહ્યો હતો. વિમલાજીએ કહ્યું કે બેટા, થોડું પાણી મળશે? શું એ દિવસે તે માણસ આગ સળગાવવામાં મોડો પડી ગયો હતો. તેણે તેમને દાંટીને ભગાડવાની કોશિશ કરી કે હજી તેણે પાણી ભર્યું નથી. બંને ત્યાં બેસીને તેને જોતા રહ્યા. જ્યારે તે કોઈ કામસર અંદર ગયો ત્યારે વિમલાજીએ આગ સળગાવી દીધી. તે માણસ બહુ ખુશ થઈ ગયો, કારણ કે તેને આગ સળગતી નહોતી. પછી તેણે ખુશ થઈને તેમને ચા અને પાણી બંને મફતમાં આપ્યા. પછી બંને આગળ વધ્યા તો જોયું કે રેલવે સ્ટેશન પર એક મોચીની દુકાન પાસે કેટલાય બ્રશ અને પોલીસની સામાન પડેલો છે. મોહનજીએ તેને ઉઠાવ્યા અને થોડે દૂર જઈને બેસી ગયા. એક સજ્જન આવ્યા અને બોલ્યા કે બાબા, મારા જૂતા જલ્દી પોલિશ કરી દો, મને ઇન્ટરવ્યૂ માટે જવું છે. મોહનજીએ ખાલી ડબ્બાથી પોલિશ કરીને તેના જૂતા ચમકાવી દીધા. તેણે તેના બદલામાં 50 રૂપિયા આપ્યા. બંને ખૂબ જ ખુશ થયા. જ્યારે એ છોકરો ઇન્ટરવ્યૂ આપી પાછો આવ્યો તો તે સિલેક્ટ થઈ ગયો હતો. તેણે ખુશ થઈને તેમને મીઠાઈનો ડબ્બો આપ્યો અને 100 રૂપિયા ઇનામ રૂપિયા આપ્યા અને તેની સાથે સેલ્ફી પણ લીધી. અને એ દિવસે મોહનજી અને વિમળાજી ખૂબ જ ખુશ થયા. હવે બંને વિચારવા લાગ્યા કે શા માટે આ પૈસાથી પોતાના ગામમાં ન ચાલ્યા જઈએ. જ્યારે તેઓ પોતાના ગામ પહોંચ્યા તો ખબર પડી કે તેમના બંને દીકરાઓએ તેમનું ઘર અને ખેતર બધું વેચી દીધું છે. પોતાના દીકરાઓની આ કરતૂતથી બંને ખૂબ જ દુઃખી થયા. હવે તેઓ ગામમાં રહીને શું કામ કરતા, કારણ કે ગામમાં બધા લોકો તેમની બહુ ઇજ્જત કરતા હતા, કેમ કે તેઓ સરકારી નોકરી કરતા હતા અને તેમના બંને દીકરા શહેરમાં રહેતા હતા. એટલે લોકો માનતા હતા કે તેમને પૈસાની કોઈ કમી નથી. તેથી તેઓ ગામમાં કોઈના ઘરે મજૂરી પણ કરી શકતા નહોતા અને દીકરાઓને છેતરપિંડીથી તેમના એકાઉન્ટને પોતાના એકાઉન્ટ સાથે જોડી દીધા, જેથી તેઓ પોતાની પેન્શનના પૈસા પણ કાઢી ન શકે. હવે મજબૂરીમાં પોતાની ઇજ્જત બચાવવા અને પેટ ભરવા માટે તેમને ફરી શહેરમાં આશરો લેવો જ પડ્યો. રડતા રડતા બંને ફરી બીજા શહેરમાં ચાલ્યા ગયા, જેથી પોતાના દીકરાઓનું મોઢું પણ ન જોવું પડે. હવે ત્યાં બંને પતિ પત્ની ફૂલ વેચવા લાગ્યા. તેમના ફૂલ કોઈ લેતું તો કોઈ નહોતું લેતું. ક્યારેક તેમને ભોજન મળતું તો ક્યારેક નહોતું પણ મળતું. એક દિવસ ફૂલ વેચતા વેચતા તેઓ એ જ છોકરા સાથે અથડાયા. એ છોકરાએ તેમને ઓળખી લીધા અને બોલ્યો, બાબા, તમે અહીં શું કરી રહ્યા છો? તમે તો પહેલા એવું કહ્યું હતું કે. ત્યારે મોહનજી બોલ્યા, બેટા, પેટ શું શું નહીં કરાવતું. હવે તો અમે લોકો આ શહેરમાં રહીએ છીએ. અમે એટલે તમારી પત્ની પણ. હા બેટા, એ જો ત્યાં બેઠી છે તેની તબિયત સારી નથી, એટલે આજે શાંતિથી બેઠી છે, નહીં તો એ પણ મારા આ કામમાં મદદ કરતી. ત્યારે એ છોકરો કહ્યું કે બાબા, તમે ખરાબ ન માનો તો એક વાત કહો, શું તમારા પરિવારમાં કોઈ નથી? મોહનજી બોલ્યા, બેટા, કહેવા માટે તો મારા બે દીકરા છે, પોત્રો પોતરીઓ છે, પરંતુ પોતાનું કહેવા માટે કોઈ નથી. તો બાબા, તમે તેમના પર કેસ કેમ નથી કરતા? બેટા, પોતાના જ બાળકો પર કેસ કરીને શું જીતવું? એ કરતા મરી જવું સારું. એ જ વિચારીને કેસ નથી કર્યો. અને એ દિવસની વાત મોહનજીની આંખો સામે ફિલ્મની જેમ ફરી વળવા લાગી કે જો હું તેમના પર કેસ પણ કરું તો એ લોકો મને પાગલ સાબિત કરીને કેસ જીતી લેશે અને પોતાના જ બાળકો સાથે કેસ લડીને શું જીવવું? એમ વિચારીને મોહનજીએ
બીજી રાહ પકડી લીધી અને એ છોકરો પોતાના રસ્તે ચાલ્યો ગયો. જ્યારે એ છોકરો પોતાના ઘરે ગયો ત્યારે પોતાની પ્રોફાઇલ ફોટો જોઈ રહ્યો હતો. તેમાં એ ફોટો પણ હતો જેના પર તેના પિતાની નજર પડી. ફોટો જોઈને એ ચોંકી ગયો. તેણે કહ્યું કે અરે બેટા રમણ, આ ફોટો તું કોના સાથે લીધો છે, ફરી બતાવતો. રમણે ફરી ફોટો બતાવ્યો. રમણના પિતા બીજો કોઈ નહીં પરંતુ એ જ અનાથ રાજુ હતો, જેને વિમળાજીએ 400 રૂપિયા આપીને કહ્યું હતું કે ભીખ માંગવી એટલે 100 વાર મરવા જેવું છે. તેણે ફોટો જોઈને કહ્યું કે અરે આ તો એ જ બાબુજી છે જેઓના કારણે હું અહીં સુધી પહોંચ્યો છું. તેણે પૂછ્યું કે આ તને ક્યાં મળ્યા? ત્યારે રમણે તેના વિશે આખી વાત કહી. જ્યારે રાજુ તો તેમને દરરોજ યાદ કરીને ભગવાનની જેમ તેમની પૂજા કરતો હતો અને તેમના નાલાયક દીકરાઓને તેમની આવી દુર્દશા કરી દીધી. રાજુ બોલ્યો, બેટા શું તું મને અત્યારે જ તેમની પાસે લઈ જઈશ? નહીં તો એ લોકો ક્યાં બીજે ચાલ્યા જશે. રમણ બોલ્યો, પપ્પા એ લોકો ક્યાંય નહીં જાય, અત્યારે રાત થઈ ગઈ છે, કાલે સવારે જઈશું. પરંતુ રાજુના મનમાં ભારે ઉથલ પાથલ મચી હતી. તેને હવે 1 મિનિટ પણ રાહ જોવી સહન નહોતી થતી. એટલે તેણે કહ્યું, ના બેટા, મારું મન બહુ બેચેન થઈ રહ્યું છે. ખબર નહીં મારા બાબુજી કઈ હાલતમાં હશે, મને અત્યારે જ લઈ ચાલ. રાજુની જીદ સામે રમણ કંઈ બોલ્યો નહીં અને તેને લઈને ચાલ્યો ગયો. એ જ સમયે પોલીસની ટીમ રેલવે સ્ટેશન પર જેટલા પણ બેસહારા, બેઘર અને લાવારીસ લોકો હતા તેમને બચાવ કેન્દ્રમાં લઈ જઈ રહી હતી. એટલે તેમને પોલીસની ગાડીમાં બેસાડવામાં આવી રહ્યા હતા. ત્યારે રાજુ મોહનજીને અવાજ આપતો દોડ્યો, બાબુજી, બાબુજી. મોહનજીને એ અવાજ જાણીતો લાગ્યો એટલે એ અવાજ તરફ નજર કરી તો જોયું કે કોઈ અધેડ ઉંમરનો માણસ તેમની પાછળ દોડતો આવી રહ્યો છે. જ્યારે તે નજીક આવ્યો ત્યારે પણ મોહનજી તેને ઓળખી શક્યા નહીં. પરંતુ જ્યારે તેમણે રમણને જોયો તો બોલ્યા કે અરે બેટા, તું આ સમયે અહીં શું કરી રહ્યો છે? અરે આ કોણ છે? માફ કરજે બેટા, મેં તમને ઓળખ્યા નહીં. એટલું કહીને તેઓ થોડા દૂર થવા લાગ્યા. ત્યારે રાજુ તેમના પગમાં પડીને રડતા રડતા બોલ્યો કે બાબુજી, હું તમારો રાજુ, તમે તમારા રાજુને ઓળખ્યા નહીં. અને અમ્માજી, તમે જ તો મને ભીખ માંગવાની રોક્યો હતો અને આજે તમારા જ આશીર્વાદથી હું એક લાયક માણસ બની શક્યો છું. લો બાબુજી, અમ્માજી, હવે તમારો દીકરો તમને પોતાની મહેનતની કમાણી ખવડાવશે. તેમાં ભીખનો 1 રૂપિયો પણ નથી, પરંતુ અમ્માજીએ આપેલા 400 રૂપિયા અને બાપુજીએ આપેલા 10 રૂપિયાથી શરૂ કરેલા ધંધાથી જ તમારો દીકરો આજે આ મુકામ સુધી પહોંચ્યો છે. અર્થાત તમારા 410 રૂપિયાનું વ્યાજ જ હવે તમારા વૃદ્ધાવસ્થામાં સહારો બનશે. મોહનજી અને વિમળાજીની આંખોમાં આંસુ આવી ગયા અને બંને રાજુ સાથે તેના ઘરે ચાલ્યા ગયા. ત્યાં જઈને જોયું તો રાજુની 3 માળની બિલ્ડિંગ કોઈ બંગલાથી ઓછી લાગતી નહોતી. રાજુએ જણાવ્યું કે નીચેના દુકાનમાંથી તેને દર મહિને 50,000 ભાડું મળે છે અને ઉપરની 30,000 પણ મળે છે અને વચ્ચેના ભાગમાં તે પોતાના પરિવાર સાથે રહે છે. મોહનજી અને વિમળાજી બંનેની પ્રગતિ જોઈને ખૂબ ખુશ થયા. હવે રાજુ અને તેનો પરિવાર મોહનજી અને વિમળાજીની ખૂબ જ સેવા કરવા લાગ્યા. હવે તેઓ બંને પહેલા કરતાં પણ વધારે ખુશ રહેવા લાગ્યા. એટલે તેમને હવે વધુ દવાઓની પણ જરૂર પડતી નહોતી. આ દરમિયાન રાજુએ તેમને જણાવ્યું કે હોસ્પિટલમાં તેમના ઓપરેશનનું બિલ પણ તેણે જ ભર્યું હતું, કારણ કે તે સમયે તે પોતાની પત્ની સાથે કોઈને મળવા ગયો હતો અને તેને ખબર પડી કે પૈસાને કારણે તમારો ઈલાજ થઈ શકતો નથી. જ્યારે તે ફરીથી ગયો ત્યારે તમને લોકો ત્યાંથી જઈ ચૂક્યા હતા. બીજી તરફ રોહિતને કેન્સરની બીમારી થઈ ગઈ એટલે તે હોસ્પિટલમાં ભરતી થઈ ગયો. તેની નોકરી છૂટી ગઈ.
મીરા તેનું ધ્યાન રાખવા માટે હોસ્પિટલમાં જ રહેવા લાગી તો તેની પણ નોકરી છૂટી ગઈ. તેમણે જેટલા પણ પૈસા બચાવ્યા હતા એ બધા ખર્ચાઈ ગયા. અહીં સુધી કે તેમનું ઘર પણ વેચાઈ ગયું, તેમના બાળકોનું ભણતર પણ અધૂરું રહી ગયું. મીરાને આ બધાનો એટલો મોટો આઘાત લાગ્યો કે તે પાગલ થઈ ગઈ. જ્યાં તે પોતાના સાસુ સસરાને પાગલ બનાવવા નીકળી હતી ત્યાં પોતે જ પાગલ બની ગઈ. રોહિતે જોયું કે હવે તેના બાળકો પણ તેની પાસે આવતા નહોતા, ન તો તેની ખબર પૂછતા હતા કે તે પોતાની પત્નીની હાલત જોતો, પોતાની બીમારી વિશે વિચારતો અને બાળકોની ચિંતા કરતો. આ બધું વિચારીને તે સુકાઈને કાંટો બની ગયો હતો. તેણે જેટલું કર્જ લઈ લીધું હતું એ હવે લોકોની સામે માથું ઊંચું કરીને ઊભું રહેવાની તેની ઇજ્જત પણ રહી નહોતી. બીજી તરફ મોહિતનો પણ આખો વેપાર બરબાદ થઈ ગયો. તેણે પણ ધંધામાં ઘણું નુકસાન થયું. તેણે પણ મોટા મોટા વેપારીઓ પાસેથી એટલું કર્જ લઈ લીધું હતું કે લોકો તેની જાનના દુશ્મન બની ગયા હતા. હવે કર્જદાર તો તેના ઘરે પૈસા માંગવા આવી જતા હતા. તેણે પણ કર્જ ચૂકવવા માટે પોતાનું ઘર વેચી દીધું અને ભાડાના મકાનમાં રહેવા ચાલ્યો ગયો. તેની પત્ની રીનાએ જોયું કે તેનો પતિ હવે કંગાળ થઈ ગયો છે તો તે પોતાના બાળકોને લઈને પોતાના માયકે ચાલી ગઈ. હવે મોહિત એકલો ઘરમાં રહેતો અને કર્જદારોના ફોન પર ફોન આવતા તો રોજ દારૂ પીવા લાગ્યો. અને એક દિવસ એવો આવ્યો કે તે નશાનો આદિ બની ગયો અને લોકો પાસે ભીખ માંગી પોતાનું પેટ ભરવા લાગ્યો. બીજી તરફ રાજુનો દીકરો રમણ મોહનજી અને વિમળાજી પાસેથી સારી વાતો શીખતો અને તેમની પોતાના મોબાઈલમાં વિડીયો પણ બનાવતો. તેને કારણે તેઓ ખૂબ ચર્ચિત રહેતા બની ગયા. લોકો તેમને મળવા આવતા, ઘણા લોકો મદદ પણ માંગવા આવતા. એક દિવસ મોહિતે વિચાર્યું કે હું પણ જઈને જોઉં અને તે પણ મદદ માંગવા ત્યાં ગયો. ત્યાં જઈને તેણે પોતાના મા પપ્પાને જોયા તો જોતો જ રહી ગયો. તેણે રડતા પોતાના પિતાના પગ પકડી લીધા અને કહ્યું કે પિતાજી, મને માફ કરી દો. મોહનજી બોલ્યા, અરે બેટા, અહીં તો ઘણા લોકો મને કોઈ બાબા કહે છે તો કોઈ પિતાજી, કોઈ બાપુજી કહે છે, તો હું બધાનો પિતા તો ન બની જાઉં ને? લાગે છે કે આ બિચારો પણ મજબૂરીનો માર્યો હશે એટલે એટલો પરેશાન અને દુઃખી છે. બોલો ભાઈ, તમને શું જોઈએ? જે કહેશો એ મળશે. મોહિત પોતાના પિતાને જોઈને દંગ રહી ગયો. પછી તે પોતાની માને બોલ્યો કે માં, તમે પણ તમારા દીકરાને ભૂલી ગયા શું? વિમળાજી બોલ્યા, અરે શું તમે મને પણ ઓળખો છો બેટા? એટલે મને માં કહી રહ્યા છો? અરે જે જોઈએ એ કહો, તમે જરૂર મળશે. પછી એટલે રમણજીએ કહ્યું, આપો બેટા. રમણ, તેમને શું જોઈએ છે? એમ તો ભીખ માંગીને ન ખાવું જોઈએ, પરંતુ કેટલાય લોકોની આદત હોય છે કે કોઈને છેતરી તેમની સંપત્તિ હડપી લેવી અને પછી એ જ વ્યક્તિ પાસેથી ભીખ માંગવી. પરંતુ કોઈ વાત નહીં, જેવી કરણી એવી ભરણી. ભગવાને તો અમને આપવું શીખવ્યું છે એટલે આજે પણ બંને હાથથી આપી જ રહ્યા છીએ. પરંતુ લોકોને સમજ ક્યારે આવશે ખબર નહીં. અને તેમણે મોહિત પણ નોટોની વરસાદ કરી દીધો. મોહિત આંસુ વહેડાવતો રહ્યો અને રડીને પોતાની દુઃખભરી કહાની સંભળાવતો રહ્યો કે કેવી રીતે તેની પત્ની અને બાળકો બંને છોડીને ચાલ્યા ગયા અને હવે તે બેઘર થઈને અહીં ત્યાં ભટકી રહ્યો છે. એ જ દરમિયાન રોહિતે પણ એક દિવસ ટીવી પર જોયું કે તેના મા બાપ ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા છે અને દરેક ગરીબોની મદદ કરે છે. તો તે પણ તેમની પાસે મદદ માંગવા ગયો. ત્યાં જઈને તેણે જોયું તો તેના મા પપ્પા અમીરોની જેમ રેશમી કપડાં પહેરીને 3 માળના બંગલામાં રહે છે અને તેમને મળવા માટે લોકોની લાઈન લાગી રહે છે અને બંને પતિ પત્ની લોકો પર પાણીની જેમ પૈસા વહેવી રહ્યા છે. આવી પ્રગતિ જોઈને તે દંગ રહી ગયો. તે આખો દિવસ લોકોનું આવવું જવું જોતો રહ્યો.
અને પોતાના મોબાઈલમાં વિડીયો બનાવતો રહ્યો. જ્યારે લોકોનું આવવું જવું ઓછું થઈ ગયું ત્યારે એ પોતાના પિતાની પાસે ગયો અને તેના પગમાં પડીને માફી માંગવા લાગ્યો અને તેમને પૂછ્યું કે તેઓ એટલી જલ્દી આટલી પ્રગતિ કેવી રીતે કરી ગયા. ત્યારે મોહનજી બોલ્યા કે બેટા, મારનાર કરતા બચાવનાર મોટો હોય છે. ત્યારબાદ તેમણે પોતાના ઘરમાંથી નીકળ્યા પછીથી લઈને આજ દિવસ સુધીનો આખો સફર સંભળાવ્યો કે તેમની સાથે શું શું થયું, તેમણે કેવી રીતે મુશ્કેલીઓને સહન કરી અને તેમના ઉપકાર માનતા મોઢે બોલેલા દીકરાઓએ તેમની કેવી રીતે મદદ કરી અને આજે તેની મદદથી તેઓ બંને કેટલા ખુશ છે. ત્યારબાદ રોહિતે પણ પોતાની ભૂલ સ્વીકારી અને તેની સાથે શું શું થયું એ બધી વાતો જણાવી કે હવે તેને તેમની મદદની ખૂબ જ જરૂર છે. મોહનજી બોલ્યા, બધું લૂંટી લીધા પછી પણ હવે અમારી મદદ જોઈએ છે. નિર્લજ્જ, તારે તો ચુલ્લું ભર પાણીમાં ડૂબી મરવું જોઈએ. તમે બંને ભાઈઓ અમારી સાથે એટલું ખોટું કર્યું છે કે હવે અમારી શકલ જોવાની પણ ઈચ્છા નથી થતી. મારી નજર સામેથી દૂર થઈ જા. એટલું કહીને તેઓ અંદર ચાલ્યા ગયા. રોહિત પિતાજી પિતાજી કહેતો રહી ગયો, પરંતુ તેને કોઈ ફરી ન તેના પપ્પા મળ્યા અને ન તો તેની માં મળી. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.